નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી તાજા સમાચારમાં। આજના તાજા અને મહત્વના સમાચારમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। લોકસભા ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેતા ભારત સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવી દીધો છે। ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમયમર્યાદા 31 માર્ચ સુધી હતી। હવે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો છે। આ ચોંકાવનારા નિર્ણયને દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે સામાન્ય ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવ વધે। સરકારના આ નિર્ણયને કારણે કેટલાક વિદેશી બજારોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આવનારા વધુ 5 દિવસ હીટવેવ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે, કેમ કે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી કરી છે। આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે। હાલ રાજ્યમાં પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવ નોંધાય છે। હીટવેવના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। હવે સત્તાવાર રીતે ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈ ભાજપે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે। ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી, જેથી તે બેઠકો સહિત બાકી રહેતી બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। અમરેલી જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામની સિન્ટેક્સ કંપનીના સિક્યોરિટી ગાર્ડ પર સિંહણે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, જે બાદ મિતિયાળા નજીક સીમ વિસ્તારમાં સિંહણ ફરી આક્રમક બની જતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગના કર્મચારી સિંહણને પકડવા જતા 2 કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ વન વિભાગના ડ્રાઈવર પર પણ હુમલો કર્યો હતો। એક સાથે 3 લોકો પર હુમલો થતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે। લોકસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે। આ યાદી જાહેર કરી પાર્ટીએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ચોંકાવી દીધા છે। બીએસપીએ યાદીમાં 16માંથી 7 મુસ્લિમ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। આ યાદી જોઈ એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનને સીધો જ પડકાર મળવાનો છે, કારણ કે બીએસપીએ જે 7 ઉમેદવારોને ટિકિટ આપી છે તેમની સામે કોંગ્રેસ અને સપાના મુસ્લિમ ઉમેદવારો છે। રાજ્યમાં 18 માર્ચથી જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને લાભકારક સાબિત થાય છે। 18 માર્ચથી આગામી 90 દિવસ સુધી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠું તેમજ ધીમે ધીમે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે। તારીખ 23થી 26 સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। યુપીના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે। થયું એવું કે ડીએમયુ ટ્રેન પાટા પર વચ્ચેથી તૂટી ગઈ હતી, ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને મુખ્ય લાઇન પરથી હટાવી લૂપ લાઇન પર લઈ ગઈ હતી। ટ્રેનને ધક્કો મારતા કર્મચારીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ એસટી બસમાં આગ લાગી હતી। મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તેમજ સરખેજ 4 રસ્તા પર એસટી બસમાં આગ લાગી હતી। સરખેજ પોલીસ સ્ટેશન નજીક 12 વાગ્યા આસપાસ આ પ્રકારની ઘટના બની હતી। યાત્રીઓથી ખચોખચ ભરેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા હતા। વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોને લઈ પત્રિકા વાયરલ થઈ હતી। ભાજપના ઉમેદવારો અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ હતી। ધવલ પટેલને ઉમેદવાર બનાવતા અગ્રણીઓ, કાર્યકર્તાઓ નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો। પત્રિકામાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હતી। અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની પ્રથમ એન્ટ્રી। અમૂલ બ્રાન્ડ, જે ભારતમાં દરરોજ લાખો લીટર તાજા દૂધનો સપ્લાય કરે છે, તે હવે અમેરિકામાં પણ તેની સ્વાદ અને ગુણવત્તાનો લોકોને અહેસાસ અપાવશે।
સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સુરતના સિંગણપોરમાં ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આણંદ ભાજપમાં ચર્ચાનો સૌથી મોટો વિષય છે. આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે, ત્યારે અચાનક મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે ઈડીની ટીમ દિલ્હીના અન્ય એક ધારાસભ્યના ઘરે પહોંચી હોવાની ચર્ચા સામે આવી છે. દિલ્હીના મટિયાલાથી ધારાસભ્ય ગુલાબસિંહના ઘરે દરોડા પાડવા માટે ઈડીની ટીમ શનિવારે સવારે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે ગુલાબસિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા